નિષ્ઠા એટલે સમતા, સ્વીકાર એટલે સમતા, રાજી કરવાની ભાવના એટલે સમતા. રાજી કરવા જ છે બસ. બહુ શબ્દ મારું ધ્યાન રાખજો. પ્રતિકૂળતા કરતા સાનુકૂળતા ભયંકર બંધનરૂપ છે. દુઃખ કરતા નિરામય અવસ્થા, સુખ અવસ્થા, રોગ નિરોગી અવસ્થા બંધનરૂપ છે. પ્રભુ જે અવસ્થામાં મૂકે એનો સ્વીકાર કરવો એ એક ગાંઠ પાકી વાવી બસ. પ્રભુએ ગુણ સારા આપ્યા તો બી સરસ, અને અવગુણોની નર્યા કચરાનું પ્રદર્શન કરાવતા હોય તો બી સરસ. એ વાત મને 57 પછી સમજ પડી. આજે હું ડાપણ કરું છું તમારી આગળ, પણ સમજ તો પડી હતી તે વખતે. એટલા જ વાક્યમાં શાસ્ત્રીમાં ખૂબ બરકત છે. પૂછે આપણામાં કાંઈ બરકત નથી. પછી હું ફરી એ વાતનું પુનરાવર્તન સ્વામીજી કરવા ન દઉં, થવા ન દઉં. એટલો તો જાગ્રત રહેતો જ. અમે બધા જ યુવકો તારે પેલો પ્રસંગ મેં કયો જ છે તમને, એ ભાયાપુરાનો, એ સૂર્યનું કિરણ અંદર બધા આંટા મારતા એટેમ્સ. સ્વામી કે આપણને કેટલા બંધનરૂપ, કેટલો પ્રસંગ મેં વર્ણન કરીને કહ્યો છે. પણ કોક અવિશ્વાસ છે જેના ફળ સ્વરૂપે આપણે આ પ્રસંગને સહજતાથી લઈ શકતા નથી. કોઈક નિષ્ઠાની, મનબુદ્ધિથી પારની કોઈ નિષ્ઠાની કચાશને લઈને આ પ્રસંગને આપણે સહજતાથી નથી લઈ શકતા. જ્યારે હૈયાનો છે આમ ઉદ્વેગમાં જ્યારે આવીએ ત્યારે પ્રસંગને ભૂલી જઈએ. ભલે કદાચ ખેંચી જઈએ પણ પાકું તો રાખીએ કે આ વાત ખોટી નથી બસ. યોગી મહારાજે કહ્યું કે આવા કામ કરો દોષો આવા છે તમને સ્પર્શી નહીં શકે. અનુથી બી અનુ છે. બંધનરૂપ તમને બંધનરૂપ બનાવશે નહીં. આપણે ક્યાંથી ક્રોસ કરીએ, તમને કંઈ તકલીફ પડે છે ખબર જ પડતી નથી. આપણે અત્યારે બી ક્રોસ કરીએ છીએ હજારો એટેમ્પ્સમાં. યોગી મહારાજ કે કામાદિક દોષો આવા છે. એ વાત બી સાચી છે, આપણે અનુભવીએ છીએ, એ તદ્દન વિપરીત અનુભવીએ છીએ. પણ તે વખતે આ સ્થિરતા રાખવી પડે, એ ખોટો નથી. બાપા સાચા છે. એક સેવક છે ને તમારી રીતે વર્તે છે, એક સેવક છે ને તમારી રીતે નથી વર્તો. તમારે બેલેન્સ ઓફ માઇન્ડથી વર્તો. તટસ્થતાથી જીવવું છે. આપણે જવું છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ. 51 ભૂતથી પર જવું છે. મધ્ય 45. કોઈ ચોર બી કે, કોઈ ડાકુ બી કે, કોઈ સાહુકાર બી કે, કોઈ સંબંધ નથી. જનકને સ્ત્રીની ખબર નથી અને પુરુષની ખબર નહોતી. આત્મનિષ્ઠ હતા. એ ગુરુ બહુ સમર્થ નહોતા મળ્યા. સુખદેવજીને કહ્યું કે એને થાંભલો ભીતમાન ભીત. એ બી એક અવસ્થા છે. આપણે સમજણ તો રાખીએ. જનકે કહ્યું સુખદેવ, અરે અષ્ટાવક્રની આના ફાધરે કહ્યું ગુરુ કરજે તો જનકને કરજે. ભગવાન વ્યાસે કહ્યું ગુરુ કરજે તો જનકને કરજે. સુખદેવજી કહે તો ગ્રહસ્થ છે એટલો કેટલી સ્ત્રીઓ રાખે છે. રાત્રે સુવાની એની ઘરવાળીને કહ્યું તો એને અડતો જજે, એ સાધુ જેવોમાં તને સ્પર્શ. પેલો જતો જ ગયો, પેલી એને અડવા જ જાય. એટલામાં ભીત આવી ગઈ. ભીતમાન. આ એક આત્માની કક્ષા છે, એક સ્થિતિ છે. ન મનાય એટલે વાત ખોટી છે એવું નથી માનવાનું. આપણે યાત્રા કરવી છે બસ. તમે જ્યારે ઘણી વખત વાતો કરો ને ત્યારે મને બહુ દુઃખ બી થાય કે આ લોકો બોલતા ક્યારે શીખશે. તે વખત તમને નજર બી નથી પડતી કે વાણી અમૃતથી ભરી મધુસૂદન. આ લોકો બોલતા ક્યારે શીખશે? હજુ તો આપણે બોલતા શીખવાનું છે. હજુ તો એવી આપણે ટોપ સુરુચિ રાખવાની છે આત્મીયતાની. ગરીબાઈ તો બહુ અંતિમ અવસ્થાની વાત છે.
કાયમ વાત કરું છું, ટુ એક્સપોઝ હિઝ ઓન સેલ્ફ. દરેકને પોતાની જાતનું પ્રદર્શન, એક જે એવો રોગ છે, એવો કોઈ ભયંકર રોગ છે. મેં વાત કરી હતી કે સત્વગુણ જેવો કોઈ નીચ દોષ નથી. સત્વગુણે લાખોનું અહિત કરી નાખ્યું, સદગુરુઓનું અહિત કરી નાખ્યું, એની પાછળના શિષ્યોનું અહિત કરી નાખ્યું. સત્વગુણ એટલે બ્રહ્મનું દર્શન. એકચ્યુઅલી એ બ્રહ્મનું દર્શન નથી. સાત્વિક આનંદ, રજોગુણ તમોગુણના આનંદ કરતા 100 ગણો સારો છે. ઘારી ખાઓ કે ટોપ આઈસ્ક્રીમ નેચરલ ખાઓ, એના કરતા સાત્વિકતાનો આનંદ 100 ગણો વધારે છે જ. એના કરતા 100 ગણો આનંદ આત્મીયતાનો વધારે છે. પ્રભુના ભાવથી, નેચરાલિટીથી કોઈની સેવા થઈ જાય, આનંદ વધે જ. સહજતાથી સેવા કરવી છે આપણે. યોગી મહારાજ જેવું જીવન જીવી ગયા. આપણને શા માટે નહીં? આપણે રુચિ રાખવાની છે. અને તે માટે ભજન દરેકમાંથી કંઈક ને કંઈક સારું આપણને મળી જ રહ્યું છે. આપણે પોઝિટિવ થવું જ છે, આપણે સેવા જ કરવી છે. પણ કંઈક પ્રસંગ જ્યારે વિચિત્ર બને ત્યારે તમે વ્યવહારિક બુદ્ધિથી માપો છો, વ્યવહારિકતાથી જુઓ છો, બુદ્ધિના પાસથી જુઓ છો, એ પાપમાંથી બહાર કાઢવા છે. કંઈક પ્રસંગ બને અને એમાં એ પ્રસંગ પોતા ઉપર બને. કંઈક ને કોકને સમાચાર મળ્યા કે તમારા માટે પેલી વ્યક્તિ આવું બોલતી હતી, એટલે પેલો ખતમ થઈ જાય. પછી એનો જ વિચાર કરે, હું શું કરું તો એને સમજાવું. એની પાસે જાય, પોતાની જાતને પોતે વ્યવસ્થિત સત્ય છે એ પુરવાડવા માટે પ્રયત્ન ચાલુ થઈ જાય. ત્યાં ભજન. એક પ્રસંગ કહેવો છે, નહોતો કહેવાનો, મન થઈ ગયું કહું. આનંદના નડિયાદના થોડા છોકરાઓ લઈને અમે ગોંડલ ગયા સ્વામીજીની સાથે. ત્યાર પહેલાં 2-3 દિવસ પહેલાં ગોંડલની ધરતી પર રામોદના આજુબાજુના સત્સંગીના છોકરાઓ અને ગોંડલના છોકરાઓની મારામારી થયેલી. હવે એમને ખબર નહીં, કશી જ ખબર નહીં. ગોંડલમાં વાતાવરણ ઘૂંઘરું થઈ ગયું બધું છોકરાઓમાં. દિનકરભાઈ સાહેબને ખબર પડી અને અમારું પહોંચવું. અમે બીજે એ દિવસ બપોરે સ્વામીજી અમને આજ્ઞા આપી હતી, ઠંડે પાણીએ નાણ. નિજા સ્વામિનારાયણ હું માનતો, હું સાબુ લગાડવામાં ક્યારે ના માનો. યોગી મહારાજ નહોતા મળ્યા ત્યારની વાત કરું છું. વિચારોને બદલવામાં માનો. હજુ મારે તમને ઘણું કહેવું છે. વિચારોથી હું પસીનો કાઢું બહાર. હું સાબુ લગાડવામાં ના માનો. ઠંડે પાણી નહીં આવતા આવ્યા ને ધડાકો થયો સાંજના. વાતાવરણ ઘૂંઘળું થઈ ગયું, બધું વાત આમ સ્તબ્ધ થઈ ગયું. બધા છોકરાઓ વિચારમાં પડી ગયા, વાત સંતો વિચારમાં. છોટુભાઈ અહીંથી આમ ધોત્યું ને આમથી ફર્યા કરે. એવું થયું શું? આ તે સ્વામીજી બેઠા હતા, હું બેઠો હતો. એટલે વારા પડતી આવી ગયું ફરિયાદ. ધમાલ કરેલી રામોદના છોકરાઓએ. અમે તો કંઈ હાવ નિર્દોષ હતા. એ થયું છે પાછળ. એ બિચારા જતા રહેલા અને અમે ત્યાર પછી અમે ગયેલા 2-3 દિવસ પછી ફરિયાદ કરી. ગામમાં વાતાવરણ એવું છે, આ છોકરા આવા છે, મશ્કરીઓ કરે છે, છેડતીઓ કરે છે, ગારો બોલે છે, બધાને મારવાના છે. એટલે બધી ફરિયાદો સ્વામીજી પાસે પહોંચી ગઈ અને હું સાંભળ્યા કરું. સ્વામીજી તો બહુ ગરમ થઈ ગયા. કોણ છે? જલ્દી લઈ આવો. સૂજ નહીં પડતી. સાસીમાનું ખોડું દેખાય. ડેરીએ બેઠા છો, જંગલમાં થોડા બેઠા છો. કંઈક ને એટલું બધા ગરમ થયા, એટલા બધા ગરમ થયા. યોગી મહારાજ બી બહુ ગરમ થયા. એ બી સાચા છે, પેલા બી સાચા છે, આપણે બી સાચા છે. એ શાંતિ રાખો. એટલા બધા સ્વામી ગરમ થયા, એટલા બધા ગરમ થયા, કાંઈ વાંધો નહીં. પણ મારો એક સ્વભાવ તદ્દન જુદો હતો.
મને આખી દુનિયા મારી પર ગરમ થાય ને તો કશું વિચાર ના ઉઠે. યોગી મહારાજ ગરમ થાય ત્યારે વિચાર ઉઠે. તદ્દન રિવર્સ હતું. દુનિયા ગમે તેના સ્ટેટમેન્ટ આપે તો વિચાર ન કરો. સ્વામી જયારે સ્ટેટમેન્ટ આપે એટલે વિચાર કરો. બીજું તો